રાજેશ રેડી? વરસાદ હવે રહી ગયો કહાન? વરસાદ કે થોડો થોડો આવે છે? ઇન્ડિયા જેવો વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે તો લેટ થઈ ગયું થોડું. આપણે લંડન જવું છે, લંડનમાં વેધર સારું બતાવે છે. અહીંયા તો ઇન્ડિયામાં પ્રોપર ચોમાસું હોય એવું જ છે. અને થોડોક વરસાદ તો ઓછો રહ્યો છે. હાલો આપણે જઈએ. રસ્તામાં ના નડે લંડન જે હોય ને ઘરે પહોંચી ગયા પછી રસ્તા ઓછો હોય તો સારું, એમ ઓછો મજા આવે ડ્રાઇવિંગ કરવાની. વરસાદ હોય તો વરસાદ ન હોય તો મજા ડ્રાઇવિંગ કરવાની. સારું ચલો રસ્તામાં મેળા. વરસાદ તો બંધ થઈ ગયો, સારું છે વેધર તો અહીંયા તો. 70 આવશે, પાછી 50 આવશે, બે વાર આવશે. લંડન જવા ટાઈમે આપણને શું કહે કે કેટલા વર્ષથી આપણે રહીએ છીએ, 10 વર્ષથી લેસ્ટરમાં, પણ આ સ્પીડ તો એટલી જ રહી જ ખરી. કેમ આપણને હમણાં પૂરી થશે તે ક્યાંક ને ક્યાંક આગળ પાછળ ક્યારે હોય તો છે. એવું તો ક્યારે બન્યું જ નથી કે ભાઈ લેસ્ટર થી લંડન નોન સ્ટોપ 70 ની સ્પીડે તમે જઈ શકો. હા, એટલે 50 ની સ્પીડ તો હોય જ છે આપણે વચ્ચે વચ્ચે. આ માણકી વાળું સોંગ છે ને રાજેશ, મને લીલાભાઈએ કીધું ખબર પછી કોરોના પહેલા આવ્યા હતા ત્યારે, કે જ્યારે તમે ગાડી ચાલુ કરો ને કે જવા માટે ત્યારે માણકીય ચડાઈએ તમારે કીર્તન ચાલુ કરવાનું. કીર્તન ચાલુ કરવાનું તો બોલી લેવાનું. હાવ સ્ટોપ થઈ ગયું, પવન જ નહીં હોય રાજેશ. પવન ચક્કી તો એકદમ ઊભી છે. પહેલી વખત મેં હાવ સ્ટોપ જોઈ કે બંધ કરી હોય એ લોકોએ કઈ. હા મેં કહું એકદમ સ્ટોપ છે પછી એમ. આપણે કેટલા 6:30 પહોંચશું. કેટલું સરસ વેધર છે લંડનનું રાજેશ આજે. વરસાદ જ નથી બિલકુલ અહીંયા તો. અમારા ટીકો બેન ઇન્ડિયા ગયા છે. સરપ્રાઈઝ. આ લોકો શું કહેવાય કે આને વાંધો નથી એકને. હા એને વાંધો તો બહુ છે. ચામી મમ્મીને મિસ કરે છે? તમે નથી કરતા તો હોય ને. રોવા નથી પડ્યા ને? ના ભાઈ ના, તમને એનો બ્લોગ જ જોતો હતો એટલે કાલનો છે. એમ ગયા છે ઉપર. હા અત્યારે ફેવરિટ લઈ હું બેટી નું લઈ આમ કહાન તો એને એટલો વાલો ને લઈ આસી. મમ્મીને મિસ કરે છે? કરતી જોઈ મિની ચાર્મી ક્યાં છે? પેસ્ટ મિની કમ ઓન ગો ગો ગો. કોને પેસ્ટ ખાવાની છે? જા દીદી આપે જા. અહીંયા લાસ્ટ ટાઈમ અમે આવ્યા ને ત્યારે તમે હતા નહીં, તો થોડુંક કંઈક આમ મિસિંગ થતું હતું ઘરમાં, એવું લાગતું હતું. પણ આજ તો બહુ બધું મિસિંગ થતું એવું લાગે છે. અને એવું હજી શીખે છે. Now what do you do after when you do ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. દેવમ તું જાગે છે મને ખબર છે. હમણાં તો હું તે ઊંચું કર્યું હતું, દાંત ના કાઢતો જોયું, મને ખબર જ હતી તું જાગે છે. તું એક કંઈક સવારમાં ઉઠીને બોલે છે એ મારે કહાનને શીખવાડ. ચાલ હાથમાં આમ કંઈક કરાગરે વસ્તે વાળો એ કરતો ચાલતો હાલતો. કહાન જોજે. कराग्रे वसति लक्ष्मी करामूले सरस्वती करामूले तु गोविंदम प्रपादे करदर्शन. વાહ વેલ ડન. જો જોયું કેવી રીતના કરે છે, હાથ કેવી રીતના રાખે છે. ઊંઘ આવી ગઈ હતી તમને બરાબર કહાન તને? આ તો મને પણ ઊંઘ આવી ગઈ હતી. રાજેશ તમને કેવું રહ્યું હતું આજે? હજી તમને તો હજી તો સારું જ લાગે છે. તમને નહીં, તમારા બાજુવાળાને હજુ ઊંઘાઈ ગઈ હતી એ મોટો વાત છે. અમે તમારી પ્રિપરેશનમાં રેડી જ હતી. 3:30 રીતે ઉડી ગઈ હતી મારી, બહુ વરસાદ આવતો હતો. પણ મને વરસાદ આવતો હતો ને એટલે જ ઊંઘ આવી ગઈ, કેમ કે અહીંયા છે ને અમે પેલો લોફ્ટ રૂમ છે એટલે વરસાદના અવાજથી રાજેશના નસકોરા ના સંભળાય. નકર હું મારું બ્લેન્કેટ લઈને રેડી જ હતી કે નીચે હું કઈ સોફા પર જવા માટે. રિલેક્સિંગ હતું એટલે જ ને, એટલે જ મને સરસ ઊંઘ આવી ગઈ.
ના ટીપું નથી આવ્યું એક એ તો ઓલો સ્ટીમ જાગી મને 2 મિનિટ બીક લાગી કે હું પાણી પડવા માંડું છું. ચલો ચલો ઊભા થવા હાલો. અપેક્ષા એ બધું રેડી રાખ્યું છે. એ વચ્ચે આવી હતી કે ચા ગેસ ફાસ્ટ કરું કે ધીમો રાખવો એમ બધું એને ચા માટે તો રેડી જોઈએ. બ્રશ કર્યા વગર ના પણ અમે ચા પી લઈશું. શું કેવું રાજેશ? તમને ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ના દેવમની પ્રેમ હું કે પ્રેયર કરાવીને હું આવી છું. ખબર છે તું અત્યારે વિડીયોમાં હું જોઉં છું એ કરે છે. ઓકે હા હા કરાગ્રહ જય સ્વામિનારાયણ બધાયને. જય સ્વામિનારાયણ. કેવી ઊંઘ આવી ગઈ હતી ભાભી આજે? આજે આવી ગઈ. પેલો વરસાદનો રિલેક્સિંગ અવાજ સરસ હતો ને એવું હતું મ્યુઝિક એટલે- જોડે હતું ને હા, જોડે હતું રિલેક્સિંગ મ્યુઝિક એટલે મજા આવી ગઈ. વરેન્દ્ર પણ અત્યારે હેલ્પ કરે છે આજે. તને એવરી ટાઈમ કરતા હોય પણ તું બતાવતી નથી વિડીયોમાં. તારું ને તારું કરતી છે એવું લાગે છે મને. ના 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 પર એવરીડે કરો તમે. હે ક્યારેક જ કરાવે મને. ત્યારે કોઈ ગેસ્ટ હોય ને ત્યારે હું કહું કરાવતા તો હશે પિન્ટુભાઈ આમ શું કે કરે. ના હું જોબ ઉપરથી આવું ને પેલું હોય ને કે લેટ થઈ ગયું તો હું કહું તો કરાવી દઈશ. સેલેડ સમાર દઈ, છાશ બનાવી દઉં, બધું કરી દે. પછી તું શું એ નાની નાની રેસીપી ના બતાવ, તું મોટી બતાવ ને. હા ઈ છે. પડદા પાછળનું કામ કરતા હોય પિન્ટુભાઈ એમ તો. એટલે ઈ નો બતાવું સાચી વાત છે. પણ આ બધું સિક્રેટ રાખવાનું હોય ભાભી. આપણા વ્યુઅર્સ ને બધું બતાવી દેવાનું. અને શું કહે કે ઘણા પોઝિટિવ વેથી પણ લેતા હોય છે આઈ નો. એટલે બતાવવું પડે ઘણા લોકો. હા, ઈ તો છે. અને ના અહીંયા તો કરવું જ પડે બધાનો વાઈફ ને ખબર ને આપણે જોડે જોબ કરતા હોઈએ ને એટલે બધાને. અત્યારનો શું પ્રોગ્રામ છે? અત્યારે જો આલુ પરોઠા બનાવું છું. ઓહો અત્યારમાં હેવી. હા તો અમાર બ્રંચ છે તો પછી આપણે હરખું જ ખાઈએ ને. આમે બ્રંચ જેવું થઈ જ જશે. જો અત્યારે 9:30 તો થઈ ગયા છે already. હા 4 મહિના હમણાં ફોન કરીએ ભાઈને ને એની એટલે એ લોકો આવશે બધા એટલે નાલા ખમણ બનાવું છું. જો સારા બનશે ને ટીકુબેન વાળા અમારા હા તીખુબેન વાળા તમારા સ્પેશિયલ સારા બનશે ને તો બતાવું. બ્રેકફાસ્ટ સાથે મજા આવે. કોઈ અથાણું ખાવું છે? લાવો ઢોકળા રાજેશ કેવા બન્યા? મસ્ત રેડી ફાઇનલી બન્યા. ફાઇનલી બન્યા ખરા. ના અમે શું કીધું કે ત્રીજી ટ્રાયલ બનશે ખરા. તો આપણે એક્ઝામમાં બીજી ટ્રાયલે પાસ થઈ જાય ને જેવું કર્યું અમે આજે. ના પણ પાસ થઈ ગઈ એ મોટી વાત છે યાર. એમાં શું ફેવરિટ છે ત્યારે ટીકુ બહુ મિસ કર્યા હતા. તીખું એ મસ્ત બનાવ્યા પણ આમ જબરદસ્ત બનાવ્યા. એટલે ટીકુની રેસીપી જોઈને જ અમે શીખ્યા છીએ. મસ્ત બનાવ્યા. જય સ્વામિનારાયણ. અમરેલીથી લીલાબાનું મંડળ છે એમ ત્યાંથી સાંખ્યોગી બેનો બધા આવે છે. અમને ખબર નહીં જાડા પતલા તમે જે ઓઢતા હોય. રાજુભાઈ ને તમારે ચા ઉપર ચા હોય મજા આવે. કેવું કઈ અપેક્ષા તમને કઈ ના ના પાડે? ના તો ના પડે પણ હું જાતે બનાવી દઉં. મારી સવારે હોય અને બપોરે હોય હું જાતે ભાભી ઈ શું કે ખબર કે તું ચા બરાબર બનાવતી નથી એવું કે મને રાજુભાઈ. સારું ને પણ હે, આપણે સારું ને બનાવી શાંતિ લઈએ. એમ. બનાવી ચા ભાવે ઓનેસ્ટલી. રાજેશને પણ એવું જ છે. ભાઈ હું ચા પીવું નહીં હું બનાવું નહીં. ના ના પણ તમને એવું જ છે. મારા હાથની તમને ઓછી ભાવે છે એટલે એ કે મને જે પ્રમાણે જોઈએ ને એ પ્રમાણે મને ખબર હોય. આ સવારમાં ક્યારેક લેટ ઉઠું ને તો બનાવતો પાણીવાળી ચા બનાવી એકદમ મજા ન આવે. ઓકે ના પાણીવાળી એટલે ભાભી પહેલા હું દૂધવાળી બનાવું. કલર સરસ આવે ને એટલા માટે થોડું પાણી એટલે નાખીએ કે ફટાફટ કલર આવે. સરસ આવે. આ પ્રોપર જો દૂધની મજા આવે. રાજુભાઈ બોલો તો કેવી ના ચા? બરાબર છે. તો આ પાણીવાળી જ છે ચા. કઈ ના ઘટે અપેક્ષા તે હું કઈ કઈ પણ તારે કોઈ આટલું વસ્તુમાં બધું- હું કઈ ખામી જ ના એમની કાઢું ભાભી હવે. આટલું બધું છે ને આ લાગે તમને એના બોડી ઉપરથી કે હું એને જેવું તેવું ખવડાવતી હોય? પણ એ શું કઈ બધાને ખબર જ હોય. સાચી વાત છે. છોકરાઓ તો બહુ એન્જોય કર્યું. તમે નહોતા ને તો ઈ બેન તો બહુ લોફમાં જ રહ્યા છો. આ છોકરાઓને તમે કીધું એ લોકોને આ જ રૂમ અને ગમે છે. મજા આવી. એમાં તો ના એ લોકો કઈ ડ્રોઈંગ કર્યું શું ડ્રોઈંગ કર્યું બહુ તમે? સરસ બધું જ કર્યું સર Spider-Man આજે. સરસ કર્યું નહીં બેટા? બે ચશ્મા વાળા જો ચશ્મા. બાય ધ વે બંને સેમ જ એજ ના છે ને ઓલમોસ્ટ કે ના 8-9 મહિનાનો ફેર છે એટલે કાહન 11 વર્ષનો છે અને દેવમ છે 10 વર્ષનો, રાઈટ? એ માર્ચ 2014 માં બોર્ન. આ ઓક્ટોબર ઓ હા એટલે યસ. અને same year બેયનું same જ છે. 14 જ છે 14 જ છે, કેમ? હા. 6 મંથ ડિફરન્સ છે ખાલી. 6 મંથ ડિફરન્ટ છે. જો ઉભા રહો હાઈટ માં બતાવો. પણ આ અમારે દેવને આમ જોવું પડે. દેવ કાહન જોડે તને વાત કરવી હોય. હમણાં બહુ જ એમાં પછી સાયકલિંગ કરે ને સાયકલ રોજે લઈને જાય. સાયકલ લઈને જાય સ્કૂલે સાયકલ લઈને જાય. દેવમ લઈ સાયકલ બેટા લઈ આપો. બધી દ્રષ્ટિ વધી જશે. હા પણ મને દેવમ એ કહે છે. તું અપેક્ષાની બાજુ ઉભો રહેતો ઓ માય ગોડ, મારી બાજુ મને લાગે એટલો જ થઈ ગયો છે મારા કાના હવે જો. ઓ માય ગોડ, એ શું સ્પીડ આજ પણ એટલે પણ તારા જેટલો થઈ ગયો છે હવે. હા. ક્રીઝ જેટલી હવે બહુ ના વધતો કહન થોડો ગોલો રેજે માપમાં. અહીંયા છોકરીઓને હાઈટ નીચી ક્રિશ કરતા વધશે કદાચ એની હાઈટ.
હા હા 6 ફૂટ છે ને 6 ત્યાં ફૂટ સુધી આપણે છે હાઈટ કરી મારી હાઈટ ખરી કે નહીં એમાં તમારી હાઈટ છે તમારું તોય મારી મારી છે. નીચે છે. મારા ભાઈની છે હા એટલે ભાવેશની હાઈટ કેટલી 6 ફૂટ કરી ક્રિશ ને ઈ બંને ઓલમોસ્ટ સરખા જેવા છે તો ક્રિશ એનથી ઊંચો છે એકાદ ઇંચ ભાવેશ કરતા બી એટલે ભાવેશની જેમ છે પણ હવે ક્રિશની પ્રોપર હવે ક્રિશ વધવા ના જોઈએ આ જો ભાભીને તો ચા પીવી નથી ને તો ઈ બેઠા જ શાંતિથી ને આ લોકો હું બંને ઇન્ટરવ્યુ લેતી હતી આ લોકોનો એવું જ લાગે છે ઇન્ટરવ્યુ લેવા બેઠા હોય ને એવું જ તે નહીં પણ ઈ બે જણાથી મારું લઈ છે ત્યારે એ તો સારું થાય નહીં તમારી હોસ્પિટાલિટી એટલી સરસ અપેક્ષા નહીં એમાં એ તો શું કે ક્રિશુનો પેલું કહેવાય સેન્ટેન્સ છે નહીં અપેક્ષા આંટીની હોસ્પિટાલિટી નંબર 1 કે અમે એક સ્વાતિ આંટી એના લિસ્ટમાં તો હવે પછી હવે એનો પ્લાન બર્થડે પાર્ટીમાં જઈશું અમારે શું કે ઇન્ડિયાથી અમરેલીના લીલાબેન છે ને એમના જે શિષ્ય મંડળ એવું એમને મળી આવ્યા આજે એના birthday party નરેશભાઈના ઘરે જઈએ એવા એને મસ્ત રિનોવેટ કરીને બહુ ફાઇન ઘર બનાવ્યું છે ઘર બહુ મસ્ત હે એ રહે છે ત્યાં જ કર્યું ને એમણે ત્યાં યસ બહુ ફાઇન કર્યું અને આજે પેલા બહેનોને મળીને આવ્યા બર્થડે પાર્ટીમાં જઈશું દિલીપભાઈ અને છે ગુરુકુળમાં એમના સન તીર્થનો બર્થડે છે 13th બર્થડે 13th બર્થડે તો જાય ઓલરેડી લેટ છે ચાલો 1 કલાક લેટ છીએ 1 કલાક લેટ છો એવું છે ચાલો થેન્ક યુ સો મચ તમે આવ્યા મજા મજા આવી આવી અમને તમે લોકો આવે તો ચલો દાબેલી ખાવા બર્થડે પાર્ટીની દાબેલી છે અમે સ્ટાર્ટરમાં છે ને ત્યાં કેમ તો એની મેમરી સારી છે બધાની પણ મમ્મી બહુ ટ્રેન્ડ સારા કરે છે છોકરાઓને ઓરડે આવ્યા અવિનાશી અડબે બાને બોલાવ્યા રે સુંદર છોગા વાળો છે રનિખ્ય ને ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે બનતી લાજે કોટી કકા ગુંથી ગુલાબ નારે કંઠે આરોપ્યા ને હાથ પ્રેમાનંદનો રે એ છબીની થયો નિહાર ભગવાનની જય વેલ ડન મને તે પિંકી પ્રોમિસ કર્યું તું તે મજા આવી કાન તને પર ચોકલેટ છે ને હે ને હેપીનેસ ચલો મારા જે જાગતા હતા બિચારા 2 દિવસથી કોન્સ્ટન્ટ એમને બી પોઢાડી દઈએ હવે ચાલો રાતના 12:30 વાગ્યા છે 12:30 નથી આજે સુધી 11:30 11:30 પોણા 12 છે આજે આમ આખો દિવસ પ્રોપર સ્પેન્ડ કર્યો એવું લાગે તો 4-5 જગ્યાએ જઈએ એવા એટલે બહુ લાંબો દિવસ થયો નવી એને મૂકી અને આવી ગયા આપણે અહીંયા કંઈ નહીં સારું ચલો તમને જો આ બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ